ગુજરાતમાં ફિશ હબ તરીકે પ્રખ્યાત વેરાવળ બંદર પરથી આ વર્ષે માછીમારીની સિઝન નિર્ધારિત સમય કરતા આશરે 15 દિવસ વહેલી બંધ થઈ જતા હજારો માછીમારોની હાલત અત્યંત કફોડી બની। દર વર્ષે 4 મહિના વેકેશન રહેતું હોય છે, પરંતુ આ વખતે વહેલી સિઝન સમેટાઈ જતા દીવાના ડુંગર તળે દબાયેલા સાગર ખેડૂઓ આર્થિક સંકટમાં સપડાયા છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હજારો પરિવારોનું જીવન નિર્વાહ ચલાવવા અને બોટોના નિભાવ માટે માછીમારો પોતાના ઘરના ઘરેણાં વેચવા તેમજ વ્યાજે રૂપિયા લેવા મજબૂર થયા। રોજીરોટીના ગંભીર સંકટ વચ્ચે હવે વેરાવળના ફિશરમેનોએ સરકાર સામે આશાભરી નજરે મદદની ગુહાર લગાવી અને ધરતીપુત્ર ખેડૂતોની જેમ જ માછીમારો માટે પણ વિશેષ આર્થિક પેકેજ તેમજ જીવન નિર્વાહ સહાય યોજના જાહેર કરવા કાકડોળે માંગ કરી રહ્યા છે। અત્યારે માછીમારની સિઝન પૂરી થવા આવી રહી છે। લગભગ મે મહિનાની 30 તારીખે પૂરી થઈ જશે, પણ વહેલી તકે અમારી બોટો ક્રમ વાઇઝ ફિશિંગ બોટો ચરે અને સમારકામ થાય, ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે થોડીક વહેલી અમે બંધ કરીએ છીએ અને ઘણી બોટોમાં ક્રૂ મેમ્બર પણ જવાની તૈયારી હોય છે। એટલા માટે અમારી સિઝન અત્યારે 15 દી વહેલી બંધ કરીએ છીએ। બાકીની બોટો 30 તારીખ સુધી કરશે, જેને સગવડતા છે તે। અને આ વખતે ખૂબ અમારી ફિશિંગ સારી ગઈ છે, માલિકની દયા થઈ છે, સમુદ્ર ની આપણી વેર થઈ છે, દરિયા દેવની અમારા પર વેર થઈ છે। તો આવતી વખતે પણ અમારી સિઝન સારી થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। સિઝન તો લગભગ પૂરી થઈ ગઈ છે, 20 તારીખ લગી છેલ્લી સહી છે। એના પછી અમારી બોટોને બધી ઉપર ચડી જશે। બોટો ચડી જાય પછી અમારી પાસે કંઈક આવકનું કંઈ સાધન રહેતું નથી। આ વખતે તમે સિઝન પણ જોવો ને તો જો એવી ગઈ નથી, કારણ કે બધામાંથી વ્યાજ લઈને કર્જે લઈને અમારા સોના દાગીને બધા મૂકી ને બધી સિઝન ચાલુ રાખેલી છે। કારણ કે એ અમે ચાલુ રાખવી પડે, અમારે ન રાખીએ તો પછી બધા એમ કહે કે ભાઈ આ લોકોની બોટ છે છતાં એ ઘરમાં બેઠા રહી છે, એટલે અમારે કર્જો લઈને પણ અમારી બોટ ચાલુ રાખવી પડે છે। ને આ જે છેલ્લા હમણાં બોટ ચડી જશે 20 તારીખે પછી જે ઉપર ચડશે, જે રીતે અમારે બોટનો પેલો ખર્ચો ને છે રિપેરિંગનો ને એ બધી છે, આ ખલાસીઓને બધા પૈસાને બધા આપવાના છે, તો અમે વેપારી પાસે અમે ગુજારિશ કરી શકીએ તો વેપારી અમને 50-60 હજાર વધીને લાખ રૂપિયા આપે, એનાથી વધારે અમને આપતા નથી। કારણ કે જગ્યાનો જે સમસ્યા છે એટલે બોટોવાળા છે ને એને તકલીફ પડે જગ્યાની, એટલે 15 દી પહેલા જે લોકો બધા ચરાવવાની થોડું કરે એટલે જગ્યા વ્યવસ્થિત થઈ જાય, એટલે 15 દી પહેલા અગાઉ બોટો ચરાવી। સિઝન તો થોડીક મધ્યમ ગઈ, નથી સારી ગઈ કે નથી ખરાબ ગઈ, મધ્યમમાં છે સિઝન। અત્યારે બોટો હશે 6000 ની આરે કરે ને ડ્રો થાય કે 50 બોટ ચરે ને 50 ઉતરે, પાછા 50 ચરે ને 50 ઉતરે।